સૌથી પહેલાં એકદમ નવી રીતે આંબળાનું જ્યુસ બનાવવા માટે મેં 5 થી 6 આંબળાને ધોઈને લીધા છે. તેના નાના ટુકડા કરીશું. હવે લઈશું મિક્સર જાર. તેમાં પહેલા આંબળાના ટુકડા એડ કરીશું. તેની સાથે આપણે 1 ઇંચ જેટલા લીલી હળદરના ટુકડા લઈશું. એન્ટીઓક્સિડન્ટ, એન્ટીફંગલ અને એન્ટીસેપ્ટિક ગુણો ધરાવતી લીલી હળદર શિયાળામાં આપણે કોઈ પણ રીતે ખાવી જ જોઈએ. તો આપણે આંબળાનું જ્યુસ વધારે હેલ્ધી બનાવવા માટે આપણે હળદર એડ કરીશું. સાથે અડધો ઇંચ આદુના ટુકડા એડ કરીશું. સાથે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે ફુદીનાના 7 થી 8 ફ્રેશ પાન પણ એડ કરીશું. હવે આંબળાના જ્યુસને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર સાથે 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીને તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીને પીસી લઈએ. પછી પીસેલા મિશ્રણને એક બાઉલ પર ગરણો રાખીને તેમાં ઉમેરી દઈએ. જારમાં થોડું પાણી ઉમેરીને આ મિશ્રણ પર ઉમેરીને ચમચી વડે આ રીતના હલાવતા જઈશું. પ્રેસ કરતા જઈને ગાળી લઈએ. અત્યાર સુધી આપણે આંબળાનું જ્યુસ ફક્ત આંબળાથી જ બનાવતા, જેથી તુરું લાગે એટલે ઘરના બધા સભ્યો પીવાની ના પાડે. પણ આજે આપણે અનેક સામગ્રી જેવી કે આદુ, હળદર, ફોદીનો સાથે મસાલા ઉમેર્યા. હજુ આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે સામગ્રી ઉમેરવાની બાકી છે, પરંતુ તે પહેલા આ બધું મિશ્રણ ગાળીને ઉપર રહેલા આદુ, હળદર અને આંબળાના રેસા છે ને તેને ફેંકી ના દેતા, તેનો ઉપયોગ કરીશું. આ ગળાયેલા આંબળા, હળદર અને આદુના રેસાને એક કિચન નેપકિન પર ફેલાવીને સૂકવી દેવાના. સુકાઈ જાય પછી તેને કોઈ પણ મુખવાસમાં મિક્સ કરશો ને એટલે મુખવાસ વધારે હેલ્ધી અને ટેસ્ટી બની જશે. તેની સાથે આંબળા, આદુ, હળદરના ગુણો પણ મળશે. હવે ગળાયેલા આંબળાના જ્યુસને શરબત જેવો ટેસ્ટ અને વધારે ગુણકારી બનાવવા માટે મધ ઉમેરીશું. 1 ચમચી મધ જ્યુસમાં ઉમેરીને મિક્સ કરીશું. આ રીતે બનાવેલું આંબળાનું જ્યુસ એટલું ટેસ્ટી બનશે ને કે તમે રોજ સવારે પીવો અને બધાને પીવડાવો ને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ આંબળાનું જ્યુસ છે. એટલું ટેસ્ટી બને છે. વળી આંબળા, હળદર, આદુ, ફુદીના સાથે મસાલા ઉમેરેલા અને મધના કારણે વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. તમે પીશો ને તો બિલકુલ શરબત જેવું જ લાગશે. તો આખો શિયાળો આ રીતે આંબળા, આદુ, હળદર, ફુદીનાનું જ્યુસ તમે પણ બનાવીને પીજો. આંબળા તાસીરમાં ઠંડા હોય છે. આંબળાનું શરબત રોજ પીવાથી ઘણાને શરદી થઈ જાય છે. તો આપણે એ રીતના જ્યુસ બનાવશું કે આંબળા તમે રોજ સેવન કરશો તો પણ તમને શરદી નહીં થાય. તો વિડીયો અંત સુધી જોજો. તો ચલો સુંદર સ્વાદિષ્ટ આંબળાનું જ્યુસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આંબળાનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 મીડિયમ સાઇઝના ફ્રેશ આંબળા લીધા છે. આવા આંબળા ફ્રેશ હોય તેવા આંબળાની પસંદગી કરવાની. આંબળાને મેં ધોઈને બરાબર સાફ કરીને કોરા કરી લીધા છે. તો આટલા આંબળામાંથી 2 ગ્લાસ આંબળાનું જ્યુસ બનીને તૈયાર થશે. આંબળાનું આપણે નાની સાઇઝમાં કટિંગ કરી લઈએ. આ રીતના નાના નાના ટુકડા કરીને સમારી લઈએ. જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આ રીતના બીને અલગ કરી લઈશું અને આ રીતના કટિંગ કરી લઈશું. આ રીતના આપણે બધા આંબળાનું કટિંગ કરી લઈશું. આંબળાનું કટિંગ સરસ રીતના થઈ ગયું છે તો આંબળાના પીસને મિક્સર જારમાં નાખીશું.
હવે આમળાના જ્યુસથી શરદી ન થાય તેના માટે આપણે થોડાક ફ્રેશ પુદીનાના પાન 1 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું. અત્યારે આમળાની સિઝન છે તો આ બંને વસ્તુઓ જ્યુસમાં ઉમેરીને રોજ સવારે આમળાનું જ્યુસ પીશો તો પણ તમને બિલકુલ શરદી નહીં થાય અને સાથે ટેસ્ટી પણ બનશે. સાથે 1/4 કપ પાણી ઉમેરીને ક્રશ કરી લઈએ. તો આમળા સરસ રીતના ક્રશ થઈ ગયા છે. પહેલાં આપણે વધારે પાણી ઉમેરવાનું નહીં, કેમ કે આમળામાં પણ પાણીનો ભાગ હોય છે, એટલે ક્રશ થઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેને ગાળી લેશું. આ રીતના પ્રેસ કરીને બધો રસ આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો જ્યુસનો કલર કેટલો ફાઇન આવ્યો છે. જ્યુસ સરસ રીતના ગળાઈ ગયું છે અને આમળા પણ એકદમ સરસ કોરા થઈ ગયા છે. આપણે જે જ્યુસ ગાળ્યું છે તેમાંથી જે કસ નીકળ્યો છે તેને ફેંકી દેવાનો નથી. તેમાં નિમક ઉમેરીને તેને 2 દિવસ તડકે સૂકવીને તલના મુખવાસમાં મિક્સ કરવાથી મુખવાસ ખૂબ જ ટેસ્ટી બનશે. જો જ્યુસ વધારે તમારે ઘટ પીવું હોય તો પાણી ઓછું ઉમેરવાનું, પણ આ જ્યુસ પરફેક્ટ છે, ઘટ પણ નહીં અને પતલું પણ નહીં. અને જો જ્યુસ તમારે પતલું પીવું હોય તો પાણી વધારે ઉમેરવાનું. જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો સંચર પાવડર ઉમેરીશું. સાથે ચપટી મરી પાવડર ઉમેરીશું. છેલ્લે ગરપણમાં 2 ચમચી મધ ઉમેરીશું. આદુ, ફોદીનો, મરી પાવડર અને મધ આ બધી વસ્તુ ઉમેરશો એટલે તમને આમળાના જ્યુસથી બિલકુલ શરદી નહીં થાય. અને સાથે મધ ઉમેરવાથી જ્યુસનો ટેસ્ટ એટલો વધી જશે કે ઘરમાં બધા જ આમળાનું જ્યુસ પીતા થઈ જશે. મધ ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લઈએ. જ્યુસમાં તમે ક્યારેય ખાંડનો ઉપયોગ ના કરતા. જો મધ તમારા ઘરમાં ના હોય તો તમે સાકર ઉમેરીને જ્યુસ બનાવી શકો છો. તો તૈયાર છે એકદમ હેલ્થફુલ, સુંદર, સ્વાદિષ્ટ આમળાનું જ્યુસ. તો તેને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો જોતાં જ પીવાનું મન થાય તેવું જ્યુસ તૈયાર છે. એક વખત જરૂર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.